હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8। આપણે ગાયું દોઈને વાહેંદું કરીને ફ્રી થઈ ગયા અને હવે જઈશે આપણે ખેતરમાં આટો મારવા। કાલ તો કાંઈ ગયા નહોતા, આપણે સાપર જવાની ઉતાવળ હતી એટલે આજ આટો માલે મગફળી શું કહે છે, કારણ કે વરસાદ નથી હવે અને આવશે નહીં, એટલે મગફળી તો હારામાં હારું જ કહેતી હોય, કંઈ વાંધો હોય જ નહીં। એટલે મગફળી તો એમ કહે છે કે મને થોડીક જગ્યા ફેરવો અને થોડાક મોટા પાથરા કરી નાખો, એટલે કારણ કે જમીન તો એકદમ આપણે ભેજવાળી છે ફૂલ, એટલે ભેજવાળીની હિસાબે નીચે ભીની રહીએ અને ઉપરની સાઈડ સુકાઈ જાય। અને અત્યારમાં તો ઠીક સ્વાભાવિક છે કે આખી રાત ગઈ હોય એટલે રાત આખી ભેજ હોય, ઠાર આવ્યો હોય એટલે એમાં ભીનું બતાવે, પણ તેમ છતાંય આ જો આ નીચેનો ભાગ થોડોક હવાવાળો તો છે જ, પણ કીધું કાંઈ હવાની હિસાબે ઉગવાનો પ્રશ્ન નથી ને, પણ એવું કાંઈ પ્રશ્ન છે નહીં। એટલે હવે આપણે મગફળીના જે આ ઝીણા ઝીણા પાથરિયું છે ને એને આવી રીતે પાથરા કરતા જઈએ, એટલે આપણે આમ તો હવે સુકાઈ ગઈ છે, 2 દીમાં તો લગભગ આપણે નીકળી જાહે। સોમ મંગળમાં તો ઠેસર રાખી જ નાખવાનું છે, એટલે આપણે ઠેસર વાળાને સોમ મંગળમાં કહી દીધું છે, એટલે લગભગ આપણે સોમ મંગળમાં નીકળી જા હોય 100%। એટલે જગ્યા ફરી જાય ને તોય ઘણો ફેર પડે એમ। અને જો આપણે સેજ એવા જ સાટા થયા છે, એટલે આપણે ભૂકાનો કે જો કલર નથી બદલો, હા એ આયા ને એવો છે કલર, અને પલડી હોય ને તો એમાં ખબર પડી જાય હે ને। હા, એટલે ભૂકો કઈ નહીં બગડે, પણ એ આપણે ભૂકો છે જ થોડાકમાં, ખાલી ખરીદ ગયા તા 6-7 વીઘામાં ભૂકો છે અને બીજે નથી, એટલે થોડીક નીર થાય અને થોડાકમાં નહીં થાય એવું છે, મિક્સ છે। અડધી ઓલી થાય હાવ હળી ગયેલ જેવી અને અડધી હારી થઈ, કારણ કે ઉમર પાંદ ખરી ગયા એટલે ડાખરા હોય, અને ડાખરા તો હવાના ભેજ પકડે ને તોય કારા થઈ જાય, અને આ ભૂકો છે ને એ લીલવણી રહે, એટલે થોડોક ભૂકો ખવડાવો પૂરતો સારો થઈ જાય। આપણે જીજે 32 નો થાય ને ભૂકો, એમાં કઈ ઘટશે જ નહીં, 100% છે, એમાં તો કઈ જોવા પાડું જ નથી। એમાં હજી જીજે 32 માં દેવાંશી પપ્પા કે ટપકાનો રોગ આવ્યો ને મારે દવા છાંટવી, પણ ઈ પાન તો ટપકાનો રોગ આવ્યો ખરી જાય નવી ફૂટ થઈ ગઈ, દવાની છે ની જરૂર ન પડી। મેં કીધું કાંઈ નથી છાંટવી, તો કે તને શું ખબર પડે છાંટવી છે કે। એટલે હવે મગફળીમાં મેઇન પ્રશ્ન તો આપણે હતો વરસાદનો, કે જો વરસાદ આવશે ને તો આપણી મગફળી બગડશે, કારણ કે આ પાથરા પડ્યા છે અને એ પાથરા પલ્લે ને એટલે પાથરામાં ઉગી જાય, કારણ કે જે આપણે 6-7 દી વરસાદ વર્યો હોય એમાં ઘણા ખેડૂતને પલ્લી અને બગડી ગઈ, કેટલી ઉગી ગઈ ને કેટલી તો ખરી ગઈ। કાલે આપણે રસ્તામાં જતા હતા ને એટલે ખેડૂત ભૂકામાં દિવાસરી મૂકતા હતા, એને એટલી હડપ નહોતી કે એનું ખાતર કરે ને ઉકેડામાં નાખે, કારણ કે હિંમત હરવી દીધી। એટલે કોઈ પણ માણસ ઉત્પાદન ન થાય હા, એટલે હરેરી જાય, એટલે હરેરી જાય એટલે કે હિંમત હારી જાય। નકર ખેડૂતને ખબર હોય કે 50 કે 100 ભારી ભૂકો પડ્યો હોય ને એ આપણે ખાઈડમાં નાખી દઈએ ને તો આવતું વરસ થાય ને અસલ કઈ ઘટે નહીં ને એવું ખાતર થઈ જાય, ઓર્ગોનિક કાર્બન એમાં ઉત્પન્ન થઈ જાય, પણ એ ઓર્ગોનિક કાર્બન ભૂલાઈ ગયું, કારણ કે પરિસ્થિતિ એવી સર્જન થઈ, મગફળી બગડી ગઈ, હાથમાં કઈ આવ્યું ન હોય, થયો મોલ બગડી જાય ને એટલે થાય ઉપાધિ, એટલે દિવાળી મૂકી દીધી। તેવા લગભગ અમે 3 ઢગલા જોયા કે ખેતર વૈસારે હરકતા, કારણ કે ઢોર તો ખાઈ શકે એમ ન હોય, અને એ ભાઈની ખુદની પરિસ્થિતિ એવી ન હોય કે હારી નાખી શકે, કારણ કે એ ભાંગીને ભૂકો થઈ ગયો હોય ખેડૂ, હવે એનામાં જરી કઈ તાકાત ન રહી હોય, અને હકીકતમાં તાકાત રહી નહીં, હું કહેતો તેમ નીંદર ઉડી જાય, રાતે 12-1 વાગે 2 વાગે ને આમ નીંદર ભડકી જાય, જેમ ઓલો કોરોના આવ્યો હતો ને ભડકી જતા હતા ને મગફળીમાં આવી પરિસ્થિતિ થઈ છે। આપણે ઠીક કઈ વાંધો નથી, આપણું નથી કેતા, આપણે જનરલ ખેડૂતની વાત। હા, તો કાલે ભૂકાના ઢગલા હરકતા હતા ને ત્યારે અમે જોતા હતા કે આમ તો જો ખેડૂતની હાલત, નકર ભૂકામાં દિવાહરી મૂકે, અને આપણે ધૂળ થોડુંક આમ દેખાય છે પણ વાંધો નથી એટલો બધો, પણ ફાલ જો આમાં ફાલ તો આપણે કઈ ઘટશે જ નહીં, હવે ઢગલે જ જોવાનું છે, આપણે કહી જ દીધું છે કે ભૂકાનો માનવીને ઢગલો હરખો જ કરવાનો છે આપણે। ધૂળમાં એટલી દેખાય નહીં પણ તો એમ ખબર તો પડી જાય। હા, પાછા દોડવા હારા પેપડા જેવા છે, એમાં કઈ પાક આવ્યો વીણવામાં સારું છે। હા, જો અત્યારે આપણે મરચીમાં ટપક દ્વારા પાણી આપવાનું ચાલુ કરી દીધું,
કારણ કે વરસાદ ગયો ને આજે 5-6 દી થવા આવ્યા એટલે આપણે પાઈ નહોતી અને આજુ ખોલે એવી ગણતરી હતી કીધું 4-5 દી થોડીક ભલે તણકાઈ ને પછી પાવી છે એટલે વધે ને ફૂટ થાય એટલે ફૂટ તો એમાં કઈ ઘટે નહીં એવી જ છે અત્યારે કારણ કે ફૂલ તો હાવ ગરકાવ છે પણ ગોલમીન ની હિસાબે હવે ગોલમીન માં દવા અને થોડોક વાતાવરણ સુધારો આવી ગયો છે જાય પછી ખબર પડે હવે આમ તો મરસી કે જ છે કે મને પાવ અને તે પ્રમાણે આપણે પાણી એ ચાલુ કરી જ દીધું છે પણ હવે ગોલમીન શું કે છે ઈ કયો આપણે ગોલમીનમાં એટલું બધું દવા છાંટી એનું હજી કઈ રિઝલ્ટ નથી કારણ કે એક છોડવે હજી તો નવા ક્યાંક મરચા 2-3 દેખાય છે કઈ જાજુ નથી દેખાતું નકર એવડી મરચી હોય ને તો અત્યારે આમાં ઝીણું મરચું આવી પડ્યું હોય અસંખ્ય એને બદલે જે છે ને બધું ગોલમીન વાળું જ થાય છે હવે 2 દી જઈ ને હજી પછી ખબર પડશે કારણ કે દવા છાંટી છે અને આપણે કહેતા હતા એમ થોડુંક વાતાવરણ શિયાળું થઈ ગયું છે સવારમાં શિયાળું પવન વાય છે અને હાઈન માથે શિયાળું પવન વાય છે બપોર વૈસારે જરીક પવન ગોથા મારે આમથી આમ પણ સવારે ને હાઈજે શિયાળું પવનની ફૂંક છે એટલે દવા છાંટી અને થોડુંક વાતાવરણ સાથ દે તો લગભગ મરચામાં સુધારો આવી જાય ગોલમીનનો પ્રશ્ન ગોંડલ એરિયામાં બહુ છે અને આપણા એરિયામાં બહુ છે અને બીજા રાજ્યમાં મહારાષ્ટ્ર ને કર્ણાટક ને આંધ્રામાં ને એમાં આ પ્રશ્ન છે વાયરસ ને ગોલમીનનો આપણે વાયરસ તો નથી છે વાયરસ આપણે નથી આપણે ખાલી ગોલમીનનો પ્રશ્ન છે એટલે એ મરચું થાવા ન દે એ વાતાવરણ સુધરશે એટલે સુધરી જાય થોડુંક વાતાવરણ સુધરશે અને થોડુંક દવા એમ બે થી રિઝલ્ટ મળશે આ બધા આ ગોલમીન વાળા જો આવા પાન થઈ ગયા આ ફૂલ છે ને અહીંયા સોટી જાય એમ જા ફૂલ છે ને હવે એમાં કેટલા છે મરસા થયા હોય તો મરસી જા નમી ગઈ હોય મરસી એટલે થોડુંક રિઝલ્ટ મળ્યું જાય મરચું નવું થયું આ દેખ જા હા 2 મરચા થયા જા રહ્યું ને અહીંયા થયું આ થયું એમ તો થયા છે મરચા એટલે 25-30% રિઝલ્ટ મળી ગયું છે આપણે રિઝલ્ટ મળી ગયું છે પારવા મત એમ તો મીંડા દેખાવા ઝીણા હા હાલો હવે આજ તો આપણે કોઠીંબામાં જઈ આવી એને પાણી નથી જોતું ને હવે આપણે કોઠીંબામાં આવી ગયા તો કોઠીંબા તો પાકી ગયા છે એટલે પાકી ગયા મતલબ હીર કસા થઈ ગયા અને આપણે કોઠીંબાની કાસરી કેવા કોઠીંબાની કરવાની છે આવા જો આવા હીર કસાની આપણે કાચા કોઠીંબાની કાસરી નથી કરવાની જનરલ જે ઘરે કાસરી બનાવતા હોય ને એ કાચા આવા કોઠીંબાની કરે આપણે કાસરી પણ આવા કોઠીંબાની કાસરી કરીને એટલે આપણે ફૂલ મીઠું નાખી દઈએ બાયું ઘેરે એટલે ખારી દૂધવા જેવી થઈ જાય મોઢામાં ન કરે અને આમાં તમે ખાલી નહીં એવું મીડિયમ મીઠું નાખો ને તો એ કડસી તો થવાની નથી કારણ કે આસે ગળસા થઈ ગયા હોય એટલે કાસરી તમને મીઠી લાગે બહુ મીઠું ન નાખવું પડે તમે એ માનો કે અંદાજે 10 કિલો કોઠીંબા નાખ્યા હોય ને ખાલી તમે જરીક મીઠું નાખી દો 20-25 ગ્રામ તોય હાલે કારણ કે આ મીઠા થઈ ગયા હીર કસા હોય ને એટલે મીઠા હોય એકદમ એટલે આપણે કોઠીબાઈ તૈયાર થઈ ગયા છે એક કોરા જવા આવવાનું ખૂટતું નથી દેવાનસી રૂહીને તેડવા જવાનું છે એક પ્રસંગ છે ત્યાં જવાનું છે 2 દિવસ કાલ તો આપણે મારે તો જવાનું જ છે અને કોઠીબાઈ તૈયાર થઈ ગયા છે કરવું એટલે આ વીણવા જો હે અને આની પ્રોસેસ હવે આપણે 2-3 દી કે 4 દીમાં કમ્પ્લીટ કરવી જો હે કારણ કે નકર પછી હાવ પાકી જાય તો આપણે કટિંગ કરવાની મજા ન આવે એટલે હીર કસા હોય ને જો થઈ જાય ને કટિંગ તો તમને કામ કરવાની મજા આવે કોઠીંબા 2-3 દી તો જારવ છે એટલે સોમવારે આવીને સીધું સવારે આપણે આનું જ કામ ઉપાડવાનું છે ઠેસરમાં તો માણસો ભેગા હોય એટલે ત્યાં તો આટો મારી આવશું તો હાલશે ત્યાં તો નાનજી બાપા રે આપણે સવારમાં આવીને સીધા સોમવારે કોઠીંબાનું જ કામ લેવાનું છે 2 દિવસ જારવી જાય એટલે બસ અને એક વાયવા એક હાથી આઈકું ને એક ફરે નીંદા પછી કઈ નથી કર્યું એમને વગર ખર્ચાના વગર દવાએ અને હાવ ખડ વિનાના થઈ ગયા ખડાઈ નથી થયું એટલે આપણે આજે આમાં લેવાનું તો ખૂટતું નથી કોઠીંબામાં મીઠું મિક્સ કરીને એનું મશીન આવે હજી ઈ લેવાનું છે ભાઈ હવે અત્યારે હાલશે નહીં લઈ તો હાથું ગમે એમાં મોટા તગારામાં કે ગમે એમાં મિક્સ કરી દેવું એટલે વાંધો નહીં આવે નકર હજી ઓન તો હે ને ખર્ચામાં જ છે જો આપણે વાડિયાથી ગાય દોઈને આવ્યા તો આપણા પાલખણાથી મારા મામા આવી ગયા હે અને બીજો નંબર અને મોહન મામા કારણ કે મારે મામા હે 6
એટલે એમાં બીજો નંબર મોહન મામા હે. એટલે હું કે મામા પાલકરાનો ડાયરો આનંદમાં. અને આ છે ઈ મોહન મામા, ઈ છે મારા મામાના હારા રાણપુરથી. એટલે હારા બનેવી બે ભેગા હપીને આવ્યા ગામતરું કરવા. એ કીધું હારું આવ્યા ત્યાં જ આપણે મજા આવી, કારણ કે અત્યારે આમ તો આપણે કઈ કામ નથી, નવરાહી મગફળી ઉપડી ગઈ છે. એટલે મામાને કીધું બેટી આટો મારી જાવ. મામા હકીકતમાં આવી ગયા. ગમે એવું કામ હોય તો મહેમાન ક્યાંથી, કામ તો માણસો કરવાના હોય. હા ભાઈ, કામ તો થાય. રાણપુરનો ડાયરો. અને મામા પેલા કેટલા વર્ષે આવ્યા ઈ તો પૂછો, કેટલા વર્ષ થયા? ઘણા વર્ષથી નથી ગયો. મામા ઉંદેડા પાડવા આવ્યો. રાજા વર્ષ થઈ ગયા, 9-10 વર્ષ. બાપુજી ગુજરી ગયા તઈ ભાઈ ઈ એમ આવ્યા નો કે હરખ થી આટો દેવા આવ્યા એ એવા કે રાજા વર્ષથી નથી. હા. એટલે અને અમારા મામી આવે એટલે આપણે સોનાનો સૂરજ ઉગે. કારણ કે પેલાના માણસોને લાગણી બહુ હતી, અત્યારે લાગણી લુપ્ત થતી ગઈ છે. આપણે મામાની ઘરે એકવાર જાય ને તો ખબર પડે, કારણ કે આપણે જાજુ રોકાવાનું હોય નહીં. અમારે 2 દિવસ રોકાવાનું, મામાના ઘર થાય સ એટલે મામી સવારમાં શીરો ને ભજીયા ને પૂરી ખવડાવીને મોકલે. ઈ મામી નાસ્તામાં પણ એની મહેમાન ગતિ ન સુકાય. એવો અમારા મામીની લાગણી છે. વહેલા ઉઠીને આપણે ખબર ન હોય. ઈ અમે ગયા ને ત્યારે તમે બનાવ્યું હતું, મને ખબર છે. અને કોફી ધરાર પીવાની જ, આપણે કઈ બંધાર નથી પણ ધરાર પાવાનું જ, એમ એવી લાગણી મામીની. એટલે જો બા ને બે નણંદ ભોજાઈ બેઠા બેઠા વાતું કરે છે ને મામી પાછા મને હા શું કહે છે, ખોટું નથી કહેતા. અને મામી પાછા મને મામીજી છે, અમારા કંચન ભાભીના માસી, એટલે ડબલ હક પણ છે આયા એને. કેમ બેનની દીકરીને ઘરે આટો મરાઈ જાય. અને મામી દેવાંશના લાડવા લઈને આવ્યા હતા ને ત્યારે આવ્યા હતા નહીં આટો મારવા, પાછા આવી જાય. એટલે હવે હે ને અઠવાડિયું રોકાવાનું છે. હવે તમે નિવૃત્ત છો, ભેંસ નથી ને એટલે, નકર ભેંસમાં બંધાઈ ગયેલા હતા. એટલે હવે આવ્યા છો ને એટલે રોકાઈ જ જવાનું. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4:30 અને આપણે મહેમાન આવ્યા છે મારા મામાજી ને મામીજી. અને એને લઈને ગયા દેવાંશી પપ્પા ને બા ને દેવાંશ ને બધાય દાણીધાર, કારણ કે એ લોકો જલ્દી આવતા ન હોય ને દાણીધાર થાય છે આપણે નજીક. એટલે કીધું દાણીધાર દર્શન કરી આવે ને આટો મારી આવે. એટલે આપણે ઘરે ત્યાં રસોઈ બનાવીને તૈયાર રાખી. પ્રસાદી ત્યાં નથી લેવાની, રસોઈ તો આપણે ઘરે જ બનાવી છે. એટલે જો આપણે સુરમાના લાડવા બનાવવાના છે ને આજે હાવ દેશી ભોજન બનાવવાનું છે. સુરમાના લાડવા, કઢી, ખીચડી ને ભજીયા. એટલે પહેલાના સમયમાં એવી રીતના જ રસોઈ બધા બનાવતા. અને મને સાંભળે અમારા મહેમાન આવતા ને ત્યારે અમે મારા પપ્પાની 4 ભાઈઓ, 3 ભાઈઓ ભાખર હોય, બધાને ભેગું જમવાનું. એટલે 30-35 માણાનું રસોડું હોય, એક મહેમાન આવે ને તો જમવાનું આવી રીતના જ બનાવવાનું. સુરમાના લાડવા, કઢી, ખીચડી ને ભજીયા. એટલે મને એ વખતની યાદ આવી ગઈ. એટલે આપણે એ વખતે એવું જ બનાવવું છે. એટલે સુરમાન લાડવા બનાવવા માટે આપણે લોટ બંધાઈ ગયો છે અને 1 ઘાણું પીંડિયા તરાય છે. અને અહીંયા આપણે મેથીનો ઉપયોગ, અત્યારે મેથી હજી શિયાળાની સિઝન ન હોય ત્યાં લગન આપણે મેથીનો ઉપયોગ કરતા જ નથી. એટલે આપણે જે ઢોકળા બનાવીને એ પતરવેલના પાંદ, એટલે આપણે એનું કટિંગ કરી લીધું છે. એટલે તમને સ્વાદ મેથી જેવો જ એકદમ સરસ આવે એમ. એટલે આપણે ભજીયા એના બનાવવાના છે. આપણે ગાય દોવાનો ટાઈમ થાય તો આપણે ભજીયા એક જ બાકી રાખવાના છે. એ લોકો આવે ત્યાં આપણે રસોઈ બધી તૈયાર કરી લેવી છે. મુઠિયા તળાઈ થઈ ગયા તૈયાર ને હવે આપણે એનો કરી લે ભૂકો, પછી પાઈ લેવું. આપણે લાડવાનો ભૂકો થઈ ગયો તૈયાર, ઘી લઈ લીધું ને ગોળ. હવે એમાં આપણે પાઈ લેવા માટે ઘી નાખી દે. ઘી આપણે જો એમ નાખશું, ઘી તો બળી જ જાય કારણ કે ભૂકો આપણે ગરમા ગરમ હોય ને એટલે હજી થોડુંક નાખી દે. અને સુરમાના લાડવા તો ઘીમાં પસપસતા હોય તો જ ભાવે. આપણે પાઈ આવી ગઈ અને હવે ભૂકામાં મિક્સ કરી દઈ. અને પાઈ લઈ ત્યારે તો એવી મસ્ત સુગંધ આવે કે જેને ભાવતા હોય એને તો ખાવાનું જ ગરમા ગરમ ઈચ્છા થઈ જાય કે લાડવો ખાઈ લઈ એમ. હવે મિક્સ કરીને લાડવા વારી દઈ. આપણા લાડવા વરીને થઈ ગયા તૈયાર. અને લાડવામાંથી જો ઘી છૂટું પડ્યું એટલે
સુરમાના લાડવા આને કહેવાય કે ઘીમાં પચપચતા હોવા જોઈએ. એટલે ઉપર આપણે વેરી દઈએ ખસખસના બી, એટલે આપણે લાડવામાં કઈ ઘટે જ નહીં. અને ઘી તો કેટલું બધું ત્રાસમાં નીકળ્યું જો. ઘી આપણે ઘરનું છે ને એટલે બહુ પ્રશ્ન ન હોય, હાથ છૂટો રે નાખવામાં. હાથ તો લગભગ તો મારો છૂટો જ છે. રસોઈમાં તો હાવ લોપ કરતા આવડે જ નહીં આપને, વધુ જ થઈ જાય. લાડવાની સુગંધ આવે છે એકદમ સરસ. જો અત્યારે આપણે ગયા તા હત્યાઈમાં એ કાના વડારા, ત્યાંથી ગયા દાણીધાર, અને દાણીધાર થી હવે આવી ગયા ઘરે આપણે, એટલે કે આપણી વાડીએ. અને વાડીએ બધી ચક્કર ને મારી, આપણે તો કાયમી મારી જ છીએ, પણ મોહન મામા અને નાયણ મામા ઈ હવે અભિપ્રાય એનો લઈ કે હું મોલાજ પાણી અમારા છે કેવા નહીં. મામા હું ક્યાં તમને શું લાગે બધું? ઘટતું નથી અને મામા ને નાયણ મામા ને ખેતી નો જાજો અનુભવ છે, કારણ કે એટલા વર્ષ ખેતી કરી એટલે ઓછામાં ઓછો 50-55 વર્ષ નો અનુભવ તો ખરો જ ને. હે અમને કઈ અનુભવ નથી, તમારે અનુભવ અત્યારની પ્રમાણની ખેતી એમ. એટલે મામા નું કહેવાય એમ કે અત્યારની ટેકનોલોજી પ્રમાણે એમ કે તમારું કામ સરકારની ખેતી ને નવીન કઈક હોય એમ. નવીન હોય, બાકી અનુભવ તો તમને જ વધારે ને. અનુભવ હોય પણ થાય નહીં ને. એ વાત સાચી. અમારી જગ્યા નબળી રહીએ. હા, અને મામા ને જગ્યા ખારશ, એટલે એમાં જરીક મહેનત વધારે માંગે. જો મામી ગયા એને રેસાઈ જાય. પાણી ભર્યું એમ. હા, અમારી જમીન તમારા હેઠા જેટલી જમીન છે. તમારી જમીન જેટલા તમારા હેઠા છે. આને જો ને ફરતે સેટ વાટે હાલો તેલે ફરતે સેટે મામી આટો મારવા ગયા તા. જો આજ તો આપણે એકદમ હાઈનું વારું કહીને તો કાંઈ નો ઘટે એવું દેશી લાડવા, ખીચડી, કઢી અને લાડવા નહીં બનાવ્યા, કાંઈ ઘટે નહીં હો ભાઈ. અને હવે આપણે દેશીમાં ભેગા ભજીયા. ભજીયા દેશી જ કહેવાય, ભજીયા જૂના જમાનાના આયલા જ આવે. હા, એના બહુ ખાતા. એને હવે પરદેશીમાંથી રજા દઈ દેવી, દેશીમાં લઈ લેવા. અમે ભજીયા દેશી કે ભજીયા તો આપણે આમે દીદીને બનાવે છે. હા. ભજીયા પુડલા પેલા તો બહુ ગઈઢા ભજીયા ખાતા. હા. એટલે આપણે ને થોડા તીખા ભજીયા બહુ નથી કરવા ને મામા હાટુ, એટલે થોડોક લોટ જુદો કાઢી લે એમ. પછી મરચા નાખી જાજાથી. આપણી મરચા ઘરની વાળીના તાજા ગા દોવા ગયા અને મરચા ઉતારતા આવ્યા. કઈ ઘટે નહીં મરચામાં, મરચામાં ઘટે જ એકદમ નહીં. દેશી. હા. હવે બા ને મામી પીરસે છે, ભજીયા બનાવવાનું કામ આપણું. ને અમારા ભજીયાના તો બધાય શોખીન છે, ભજીયા તો જોઈએ જ. મહેમાન આવે એટલે મહેમાન ના પાડે પણ અમે એમ કે અમે અમારા હાટું બનાવી છીએ. હા. અને અમારા દેવાંશી પપ્પાને તો તમે લાડવા નો બનાવો તો હાલે, કઢી નો બનાવો તો હાલે, ખાલી ભજીયા દઈ દ્યો ને એટલે એને કાઈ ન જોઈએ. એટલે એમ તો લાડવાય તઈને ખાઈ જવો. એ તો ભજીયા નો હોય તો ના હોય તો બે તો ખાઈશ જ. હે હા, લાડવા તો બે બહુ સરસ. અને લાડવા જ ખરેખર ખાવાની વસ્તુ છે. હા, આપણી ગાયના ઘીમાં. હા. અને ખાવા તો લાડવા જોઈએ, પણ અત્યારના છોકરા કે લાડવા ખાઈ ન કે ભાવતા જ નથી. જો મેન વસ્તુ એ છે.